225માં ત્રિનેત્રમણી કેમ્પના દાતાશ્રી બીએનઆઈ પરિવાર, આમંત્રિત મહેમાનો, સ્ટેજ પર ઉપસ્થિત મહાનુભાવો, પેશન્ટ સાથે પધારેલા આપ સર્વેનું આપ લાયન્સ પરિવાર વતી સ્વાગત કરું છું. થેન્ક યુ. ભુજ હોસ્પિટલ રોડ ઉપર આવેલ લાયન્સ ભવનમાં અમારું કાયમી ફિઝિયોથેરાપી સેન્ટર ચાલે છે, જેમાં ખૂબ જ રાહત ભાવે ફિઝિયોથેરાપીની સેવા આપવામાં આવે છે. દર મહિનાના પહેલા અઠવાડિયામાં જરૂરિયાતમંદ લોકો માટે કૃત્રિમ પગ માટે અને અન્ય સાધનો માટે જયપુર ફૂડ કેમ્પ પણ ચાલે છે. લાયન્સ ક્લબ ઓફ ભુજની એ હોલ મધ્ય અન્ય પ્રવૃત્તિઓ તેમજ અમારી ક્લબની પ્રવૃત્તિઓની વાત કરીએ તો ચક્ષુદાન, દેહદાન, રક્તદાન, વૃક્ષારોપણ વગેરે અનેકવિધ પ્રવૃત્તિઓ લાયન્સ ક્લબ ઓફ ભુજ કરી રહી છે. ખરેખર અભિનંદનીય છે, વંદનીય છે, પ્રશંસનીય તો છે જ. પણ સાથે સાથે મારે એમ કહ્યું છે કે આપણે આપણા માટે જે કંઈ કરીએ છીએ એમાં એમ કહી શકાય કે પેરા તુજકો અર્પણ નાનકડું કામ બીજા માટે પણ કરવાની શરૂઆત બીએનઆઈ આ બીજા કેમ્પથી કરી છે. અમારી હોસ્પિટલમાં બહુ સિનિયર લેબ ટેકનિશિયન તમારા બીએનઆઈના સક્રિય મેમ્બર નિરંજન પ્રસાદે પોતાના વ્યક્તિગત 4.5 લાખ રૂપિયા આપી અને હોસ્પિટલની અંદર લગભગ 110 આંખના ઓપરેશન કરાવ્યા. ત્યાર પછી બીએનઆઈના 18 સભ્યોનો લિસ્ટ મારી પાસે છે, બધાના નામ નથી લેતો, કે બધાને ઉપસ્થિત વ્યક્તિઓને આપણે બાગરી પહેરાવી છે. આ 18 વ્યક્તિઓ ભેગા થઈને અંદાજે આજે 100-110 ઓપરેશન થશે. એનો જે લાભ લીધો છે એ તમારી એક શરૂઆત છે. માનવ સેવા કાર્યમાં આપ થોડા જોડાયેલા રહો એવી અભ્યર્થના કરતો. ધન્યવાદ. બધા જ મહાનુભાવોને મારા પ્રણામ. હું વલસાડથી આવી છું. અમે પણ છે આપણે એ કીધું એવી રીતે કે 2-3 જગ્યાએ ઓપીડી લઈ ચૂક્યા છે. એમનું પહેલું એક ઓપરેશન મારું કરાવી ચૂક્યા છે, પણ એમાં મને લેન્સમાં પ્રોબ્લેમ આવી. જ્યારે અમે આ લાયન્સનું હોસ્પિટલનું સર્ચ કર્યું તો એનું રિઝલ્ટ હાઇજેનિક પ્લસ અહીંયા જે પણ સ્ટાફ છે ને એ પણ બહુ જ સરસ છે, સેવાભાવી છે. તમને ક્યાં પણ મૂંઝવણ થાય તો અહીંયાથી ત્યાં રખડવું નથી પડતું. અહીંયા આપણને હરેક વસ્તુમાં સપોર્ટિંગ થાય છે. અને અહીંયા જે આપણે 2 મિનિટ પહેલાં જ કીધું કે આટલા બધા ઓપરેશન થયા તેમાં કોઈ પણ ઓપરેશનનો ફેલ નથી. એનું મેઇન કારણ એમનું પોતાનું કે એ લોકો કોઈ પણ પેશન્ટ આવે છે ને તો એ પેશન્ટ નહીં પણ ઘરના સદસ્યની જેમ ટ્રીટ કરે છે. એ ટ્રીટમેન્ટ થાય ને ત્યારે ભગવાન અમને સાથ આપે છે. થેન્ક યુ કહેવા માંગીશ ભરતભાઈ મહેતા, અભયભાઈ શાહ અને સમગ્ર લાયન પરિવાર કે અમને આવી ઓપોર્ચ્યુનિટી આપી, અમને અહીંયા તમે ઇન્વાઇટ કર્યા. 225માં આજે કેમ્પ છે આઈ કેમ્પ તમારો, જે તમે બહુ સારી રીતે ઓર્ગેનાઇઝ અને મેનેજ કન્ટિન્યુ કરો છો. અમે અમારો બહુ નાનો ફાળો સમજીએ છીએ આનામાં કે અમને આવી ઓપોર્ચ્યુનિટી મળી કે અમે તમારામાં થોડુંક યોગદાન આપી શક્યા. થેન્ક યુ અમને આ વસ્તુ માટે પ્રેરિત કરવા માટે. પ્લસ નિરંજનભાઈને હું થેન્ક યુ કહેવા માંગીશ કે એમણે સિંગલ હેન્ડેડલી એક આઈ કેમ્પ કરીને અમને મોટિવેટ કર્યા કે આપણે આવું પણ કામ કરવું જોઈએ. બીએનઆઈ એટલે બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલનો પ્લેટફોર્મ છે, પણ અમારા માટે પહેલેથી જ બીએનઆઈ એટલે બિઝનેસ હંમેશાથી બાય પ્રોડક્ટ રહ્યો છે. કોઈ પણ વસ્તુ માટે અમે સોશિયલ ઇવેન્ટ્સ કરતા હોઈએ કે ડોનેશન કેમ્પ કરતા હોઈએ કે કોઈ પણ એક્સવાઇઝેડ એક્ટિવિટીઝ ભુજના ગ્રોથ માટે, પર્સનલ ગ્રોથ માટે કરતા હોઈએ. અમારું એ એક યુનિટી છે. અમારા જેટલા પણ મેમ્બર્સ છે, અમે 57 મેમ્બર્સ છીએ, જેનેસિસના 60 મેમ્બર્સ છે. એક અમારો મોટિવ જ એ છે કે આપણે પોતાના ગ્રોથ સાથે આપણા આજુબાજુવાળા લોકો, આપણો ભુજ જે આપણા માટે મહત્વનું છે, ભુજના દરિયાવાળા આજે બીએનઆઈ 4 વર્ષ થયા અમારું ઓર્ગેનાઇઝેશનને. સપન મહેતા છે એ બીએનઆઈ ભુજમાં લઈ આવ્યા. એના પાછળનો મોટિવ જ એ હતો કે ભુજને કાંઈક અલગ આપીએ આપણે. એટલે એ જ રીતે અમે 4 વર્ષથી બધી જ વસ્તુમાં આગળ વધીએ છીએ. અને જેમ ભરતભાઈએ કીધું કે પેનલ્ટી બહુ દિલથી સ્વીકારે છે અમને. તો સોરી કે અમે થોડી ઓછી સંખ્યામાં આજે આવી શક્યા. ખૂબ સારી રીતે કામ કરી રહ્યું છે, પણ હું પછતાઈ છું. જોઈને એવું લાગે છે કે કોઈ પ્રાઇવેટ હોસ્પિટલ હોય અમદાવાદની કે મુંબઈ, એનામાં પણ કદાચ આટલું ક્લીનલીનેસ ને આટલું હાઇજીન મેન્ટેન નહીં થતું. એના માટે ભરતભાઈ મહેતા, અભયભાઈ શાહ બધાને વંદન થાય એવું છે.
તો સૌથી પહેલાં અહીંયા જેટલા મેમ્બર્સ છે એના કરતાં વધારે હું લાયન્સ હોસ્પિટલનો ઋણી છું. મારા પપ્પાનું ડાયાલિસિસ અહીંયા ઓલમોસ્ટ સારા 8 વર્ષ ચાલ્યું છે અને 2012માં પપ્પાનું ડાયાલિસિસ સ્ટાર્ટ થયું હતું. તો મને હું અહીંયા હતો નહીં, હોસ્ટેલમાં હતો, પણ અહીંયા આગળ પપ્પાએ મને કીધું કે અહીંયા આવ્યો પછી આવી રીતના બધા બોલતા હતા પપ્પા કે ક્યાં ડાયાલિસિસ કરાવવું, સેન્ટરનું શું છે. તો ત્યારે ભરત અંકલ સાથે વાત થઈ અને ભરત અંકલે બસ એટલું જ કીધું કે ભાઈ અનિલ તું આવી જા, અહીંયા બધું સેટ થઈ જશે તારું. નમસ્કાર મિત્રો, બહુ સૌભાગ્યની વાત કહેવાય કે ભરતભાઈના આ કાર્યમાં અમે પણ સાથે બધા જોડાયા છીએ અને આટલી મોટી સંસ્થાનો એક બહુ નાનકડો કાર્ય કરું છું. તો મને પણ ગર્વની વસ્તુ છે કે બંને સંસ્થાઓ સાથે જોડાયેલા છીએ અને જે કંઈ અમારાથી આર્થિક શારીરિક મદદ થઈ શકે કે અમે કોઈ પણ રીતે કોઈ કામમાં કામ આવી શકીએ તો એ અમારા માટે ગર્વની વાત છે. મારા મમ્મીનું પણ અમે લાયન્સમાં જ મોતિયાનું ઓપરેશન કરાવેલું છે અને બંને આંખમાં એક પ્રાઇવેટમાં કરાવેલું હતું. તો હવે એમ લાગે છે કે હજી ફરીથી એકવાર કરવું પડશે. બાકી અમારો કાયમી ધ્યેય રહે છે કે લાયન્સ પરિવાર સાથે જોડાયેલા રહી અને જે કંઈ અમારાથી થઈ શકતી હોય એવી અમે સેવાની આપી શકીએ. થેન્ક યુ વેરી મચ. સારા કાર્યમાં અમે ભાગ થઈ શકે, નાનું કામ નાનું થોડું થોડી શકે તમે એટલા થોડું ભાગ લઈ શકે અમારા માટે ગૌરવની વાત છે. મારી આ હોસ્પિટલમાં 3D વિઝિટ છે. હું જ્યારે પણ આવું છું ત્યારે અહીંયા કંઈક ને કંઈક ડેવલપ હોય છે, કંઈ નવું મશીન હોય છે, એનું જે અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ડેવલપ કરવું છે, દર વખતે કંઈક નવું જોવા મળે છે. અને હું પોતે પ્રાઇવેટ હોસ્પિટલ ચલાવું છું, એને મેન્ટેન કરવું કેટલું ડિફિકલ્ટ છે મને ખ્યાલ છે. અને જે રીતનું અહીંયા મેન્ટેન થાય છે દેટ ઇઝ બહુ લેવલ પર બહુ પ્રશંસનીય છે. અને અમે પ્રોમિસ કરી છે જેમ આ રીતના આજે પણ આવી રીતના કન્ટિન્યુઅસલી અમે સાથે જોડાયેલા રહીશું. થેન્ક યુ. લાયન્સ હોસ્પિટલના સેવા કાર્ય સાથે ઓલમોસ્ટ 2004થી પરોક્ષ રીતે અમે જોડાયેલા છીએ. વન્ડરફુલ વર્ક, બહુ જ સારું કામ કરી રહ્યા છે અને BNI સાથે જોડાઈને હજુ વધુ સારું કામ આગળ જતાં પણ ચાલુ રહેશે. અને લાયન્સ હોસ્પિટલ વિશે તો હવે આપણે બધાએ જાણી લીધું છે. હું ખાલી ટૂંકાણમાં એટલું કહીશ કે જે કમિટમેન્ટ રિષભે આપેલો છે 24 મેનો એ 100% પૂરો થશે એની અમે બધા મેમ્બર્સ ખાસ નોંધ લેશું અને અમે રિષભને કોલર પકડીને 24 મેના અહીંયા લઈ આવશું કે જેથી કરીને આ કેમ્પ ચાલુ રહે અને ટ્રાય પૂરેપૂરી કરશું કે મેક્સિમમ પાર્ટિસિપેશન આમાં કરી શકીએ. થેન્ક યુ. ગુડ મોર્નિંગ કરીને વિશ કરી તો આજે હું પણ તમને ગુડ મોર્નિંગ કરીને વિશ કરું છું. ગુડ મોર્નિંગ એવરીવન. લાયન્સની વાત થઈ ગઈ, BNIની વાત થઈ ગઈ, યશભે કીધું એ બરાબર છે, ઋષભે કીધું એ પણ બરાબર છે. હું વધારે કંઈ નહીં કહું, પણ મારા વતી જ્યારે પણ અમારી ટીમ ડિસાઇડ કરે છે તો હું અત્યારે 2 ઓપરેશન લખાવવા માગું છું અને આઈ હોપ કે જેમ નિરંજનભાઈએ ઇનિશિયેટિવ લીધું હતું એ રીતે અમે બધે ભેગા થઈ અને ઇનિશિયેટિવ લેશું અને આ 6 મહિના પછી જે પ્રમાણે અમારા પ્રેસિડેન્ટશ્રીએ ડેટ આપી છે એ પ્રમાણે અમે આ કમિટમેન્ટ ફૂલફિલ કરશું. થેન્ક યુ ભરતભાઈ અને ગુડ મોર્નિંગ એવરીવન. ખાસ કરીને BNIના દરેક સભ્યો, એના પ્રેસિડેન્ટ, સેક્રેટરી, ટ્રેઝરર એને અભિનંદન કે આપ સૌ પોતાના બિઝનેસને ડેવલપ કરવાની સાથે સાથે આવા સેવા કાર્યમાં પણ ઇન્ટરેસ્ટ લઈને આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યા છો. એ એક અભિનંદનને પાત્ર છે. અને સ્ટેજ ઉપર અમારા ગવર્નર અભયભાઈ, પૂર્વ ગવર્નર અને અમારા વિશ્વપિતા એવા ભરતભાઈ, પ્રફુલભાઈ અને બધા લાયન્સ મિત્રો, કોટક સાહેબ. ફર્સ્ટ ટાઈમ જ્યારે પાર્ટિસિપેટ કર્યું હતું આપણી સાથે ઘણા બધા જે લાઈન માટે ગાઈડ્સ એટલે આપણે નેવિગેટ કરવા માટે ગાઈડ હોય આપણે પેસેન્જર સીટ પર બેસે આપણને કે જેમ ધર્મેન્દ્રભાઈ કીધું કે આગળ સ્પીડ બ્રેકર આવશે, આગળ ઝાડ હશે ત્યાંથી રાઈટ લેવાનો, પછી આવતા 20 કિલોમીટર સુધી 20ની સ્પીડ પર ગાડી ચલાવવાની. એટલે આપણે કેલ્ક્યુલેટ કરવાનું કે 20 કિલોમીટર સુધી આપણે એક્ઝેક્ટ 20ની સ્પીડ પર તો નથી ચલાવી શકવાના. એટલે 20 કિલોમીટર 20ની સ્પીડ પર ચલાવશું તો કેટલી મિનિટમાં આપણે પહોંચશું. એ કેલ્ક્યુલેશન પ્રમાણે આપણે માર્શલ પોઈન્ટ પર એટલી જ મિનિટમાં પહોંચવાનું. એનાથી વહેલા પહોંચી જાય તો માઇનસ પોઈન્ટ છે, મોડા પહોંચીએ તો માઇનસ પોઈન્ટ છે. એક્ઝેક્ટ ટાઈમ પર પહોંચીએ તો આપણા સ્કોરિંગમાં એ એડ થાય. એટલે ઇટ ઇઝ એક્સ્ટ્રીમલી ચેલેન્જિંગ અને સાથે સાથે તમે તમારી સાથે